જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, હજી હું સાથી ઠોકીને કહું છું, આવતા ટંપની અંદર હવે 2.5 વર્ષ રહ્યા વિસાવદરની અંદર, જ્યાં સુધી મારા ભાજપના ધારાસભ્ય ન બને ત્યાં સુધી હું મુંડન કરીશ. મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે બાપુનો ખરેખર આ બહુ જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ બાપુ મિત્રો એવું લાગે છે હનુમાનજી મહારાજના ભગત છે, કારણ કે તેઓ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી મારા ભાજપના કે જો ધારાસભ્ય વિસાવદરની અંદર નહીં બને ત્યાં સુધી હું દર વર્ષે કે માથામાં ટકો કરાવીશ. અને આ વખતે કે મારે મંગળવાર હતો એટલે કે મેં એક દિવસ નહોતો હું ટકો વહેલા નહોતો કર્યો, મોડો કરાવવાનો હતો. મારો વિરોધ બધા લોકો કરવા માંડ્યા હતા, પણ કે મેં જે જીભ કસરી છે તે હું કરીને રહીશ અને કે આ વર્ષ નહીં પણ હું દર વર્ષે કે મુંડન માથામાં કરાવીશ. અને ગોપાલ ઇટાલિયા કે હવે 2.5 વર્ષ જ છે એવું બધું ઘણું બધું બાપુ બોલી રહ્યા છે. અને ગોપાલ ઇટાલિયાના અંદર ખૂબ સરસ બધી જગ્યાએ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો ઘણી જગ્યાએ ગોપાલ ઇટાલિયા કામ પણ કરતા હોય, બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે બધા આપણે રાજકારણી નેતાઓ બધા સારા કામ પણ કરી રહ્યા છે. અને અને ઘણી જગ્યાએ બધા લોકોને રૂબરૂ મળવા જાય છે. અને સોશિયલ મીડિયામાં અત્યારે બહુ હાલે ને ટ્રેન્ડિંગમાં તો ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે હાલી રહ્યા છે, કારણ કે વિસાવદરની અંદર મિત્રો ચૂંટણી થઈને તેને લઈને ગોપાલભાઈ ઇટાલિયાનો ખૂબ મિત્રો એનો વિવાદ ઉપડ્યો છે. તો ખરેખર જેટલા પણ લોકો મિત્રો અત્યારે વિડીયો અંદર તમે બન્યા છો એ બધા લોકો મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે કોના સપોર્ટમાં છો, ગોપાલભાઈ ઇટાલિયાના કે ભાજપ, કોંગ્રેસ કે અથવા કોઈ પણ પક્ષના સપોર્ટમાં કોના છો. તો મિત્રો હવે વિડીયો શેર કરો અને ચાલો આખો તે બાપુનો વિડીયો જોઈ લો, તો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો. હવે જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, હજી હું સાથી ઠોકીને કહું છું, આવતા ટંપની અંદર હવે 2.5 વર્ષ રહ્યા વિસાવદરની અંદર, જ્યાં સુધી મારા ભાજપના ધારાસભ્ય ન બને ત્યાં સુધી હું મુંડન કરીશ. જેટલી વાર ચૂંટણી થાય એટલી વાર.